હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ ડે એન્ડ ગુડ મોર્નિંગ. જેને જય રમાવીર ગાઈઝ. તો મિત્રો, સવાર પડી ગઈ છે, મસ્ત નાહી ધોઈ તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ બહાર. અને આજે છે શુક્રવાર, તો શુક્રવાર છે તો રજાનો દિવસ છે, તો કંઈક મોજ મસ્તી કરશું. તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ મોટર રિપેર કરવા, કેમ કે હમણાં 4-5 દિવસ વરસાદનું બહુ ધબધબાટી બહાટી પડી છે, તો મોટર આપણે થઈ ગઈ છે જામ. અને આ ભાઈ જો મજા આવે એમ છેડા કાપીને ટેસ્ટિંગ કરે છે. તો આપણે આવ્યા છીએ મોટર ઠીક કરાવવા છે. આ 2 હળિયા લીધા છે, એ ગયો ફટાકડો રહી ગઈ. લે હવે કાંઈ વાંધો નહીં. હાલો તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ મોટર રિપેર કરવા. ભાઈ ત્યાંથી તો વાર લાગે એમ હતું, તો પછી આપણે વિચાર્યું કે લાવને આપણે શાક બકાલું લઈ લે. તો આપણે લેવાના હતા બટેકા, ને આપણે પૂગી ગયા છીએ બટેકા લેવા. આ ભાઈ બટેકા જોવે છે ને બાપુ આપણા બટેકા વીણે છે. કાઠિયાવાડની મનપસંદ વસ્તુ એટલે કે બટેકા. ત્યાં જોઈને બટેકા ડુંગળી. તો ગાઈઝ, આપણે બટેકા લઈ છીએ. ગાઈઝ, ફાઇનલી આપણે લઈ લીધા છે 5 કિલો બટેકા, અને બટેકા લઈને આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. તો ઘરે જઈએ છીએ આપણે, હું ને બાપુ બે બટેકા લઈને ઘરે જઈએ છીએ. અને રસ્તો બહુ ખરાબ હતો અને ગરમી પણ એવી હતી. તમે મારું નાક લાલ જોઈ શકો છો કે કેવું લાલ થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. ગાઈઝ, બપોરે જમી લીધું છે, જમી કરીને હવે નીકળી ગયા છીએ પાછા બહારે જઈને જોશું કે ક્યાં જશું ક્યાં છે. અને અત્યારે વાગ્યા છે બપોરના 2 વાગે. જોઈએ આપણે કોણ બહાર છે. આપણા કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ બહાર બેઠા છે કે નહીં, ન હોય તો આપણે ફોન કરીને બોલાવશું. આપણે જાય. પાછળ તમે જોઈ શકતા હશો કે કોઈ છે નહીં, હું એકલો જ છું, કેમ કે બપોરનો સમય છે, બધા સૂઈ ગયા હશે. અને મસ્ત તડકો છે આજે. તો જોઈએ આપણે કે કોણ છે ત્યાં દુકાને, કોણ બેઠું છે કે કોણ નહીં. લાગે છે તો બધા ઘણા બધા છે, બટ જોઈએ આપણે કે કોણ છે કે નહીં ત્યાં દુકાને. તો ચાલો જાય દુકાને. ગાઈઝ, ફાઇનલી તો મારો મિત્ર આવી ગયો છે સંજુ વંડેરી, અને હું ને સંજુ અમે બે ઊભા છીએ. તો જોઈ કોણ બીજું છે. અને અહીંયા છે શાકની રેકડી. ક્યાં ગયા ભાઈ? ક્યાં ખોવાઈ ગયા સંજુભાઈ? શું કરશે સંજુભાઈ? તો મિત્રો, હું ને સંજુ જાય છે અત્યારે અમારા વંડામાં, બધા ફ્રેન્ડ્સ ત્યાં બેઠા છે, એટલે તમે જોઈ શકતા છો સંજુ આગળ જાય છે. સંજુ, કેમ છો પીયુભાઈ? તો ગાઈઝ, અમારા બીજા ફ્રેન્ડ પીયુભાઈ છે, પીયુભાઈ ત્યાં જ બેઠા છે. પીયુભાઈ ક્યાંક બારે જાય છે. તો ગાઈઝ, હું ને મારો ફ્રેન્ડ છે ને સંજુ, અમે બે નીકળી ગયા છીએ પાછા સૌના ઘરે જવા. તો આપણે પહોંચવા આવ્યા છીએ હવે ઘરે. આપણા ઘરે આવીને આપણે કરવાનું છે શું છે, ઘરે આવીને આપણે છે ને ચા પાણી પીવાના છે, કેમ કે 4 વાગી ગયા છે. અને કાઠિયાવાડીને ચા તો પહેલાં જોઈએ. તો ઘરે આવીને ચા પીશું. ચા પીને પાછા આપણે જઈશું બારે. અને બારે બધા ફ્રેન્ડ સાથે આજે કરવાની છે મોજ મસ્તી, કેમ કે રજાનો દિવસ છે. અચ્છા, ભાર્ગવભાઈ મોટી દુનિયામાં નનકડું નામ એટલે કે ભાર્ગવભાઈ. તો કાંઈ ધીરજભાઈ નવરા બેઠા હતા. નવરા બેઠા એને કીડીયું ચડતી હતી કે લાવને હું વળવાય કાપી નાખું. તો જઈ નવરા બેઠા વળવાયું કરે, કાપે. બીજું તો કઈ કામ ધંધો હે નહીં. હવે આપણે આજે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार. ધીરજભાઈ વળવાય કાપે છે ને આ બે ઢીંગા મસ્તી કરે. જો ચા દૂધ પીને આવી ગયા, મમ્મીએ કાઢ્યા રમવા, અહીંયા આવીને ઢીંગા મસ્તી કરે. જોયું કાંઈ છે. અને તો ગાઈસ, તમે બધું જોતા જશો કેવી બધી તૈયારી હાલે છે. અને હું ને મારા કાકાનો છોકરો અમે બે આવી ગયા છીએ આજે ગણપતિની મૂર્તિ લેવા માટે, કેમ કે કાલે છે ગણેશ ચતુર્થી. તો આપણે ગણેશ દાદાને બેસાડવાના છે, એના માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ લેવા હું ને મારા કાકાનો છોકરો યોમિન અમે બંને આવી ગયા છીએ મૂર્તિ પસંદ કરવા. એ આગળ જોવે છે મૂર્તિ. અને ભાઈ ગાઈસ, એક મૂર્તિ બહુ મસ્ત છે, ભયંકર એટલે ભયંકર, બહુ મસ્ત. અમે આવી ગયા છીએ. શું કે જમીનભાઈ, કઈ ગમે છે? જોઈએ કઈ ગમે. આમાં જોવા તારે એ મને આમ છે. તો જોઈ શકો છો તમે, અલગ ગણપતિ બાપુની મૂર્તિ છે. તો મિત્રો, અમે ત્યાંથી નીકળી ગયા છીએ બીજી જગ્યાએ, કેમ કે ત્યાં અમને કંઈ મૂર્તિ એટલી બધી ખાસ પસંદ ના આવી. એટલા માટે અમે નીકળી ગયા છીએ બીજી જગ્યાએ જવા માટે. ત્યાં જઈને જોઈએ કે કેવી મૂર્તિ. તો મિત્રો, પહોંચી ગયા છીએ અમે બીજી જગ્યાએ. અને હું ને યોમિનભાઈ બે પહોંચી ગયા છીએ અને અમે ગણપતિ દાદાની મૂર્તિ જોઈએ છીએ. અહીંયા પણ બહુ મસ્ત બધી મૂર્તિઓ છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત ગણપતિ દાદા છે. અને બધી રીતે વ્યવસ્થિત ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બધી છે, જે કંઈ નુકસાન નથી થાય એમ પર્યાવરણને. અને ગાઈસ, આ ભાઈ એની પસંદ કરી લીધી છે મૂર્તિ, અને એ તે લઈ જાય છે. ગણપતિ જય હો ગણપતિ દાદા. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય ગણપતિ બાપ્પા મોરિયા.
અને ગાઈસ ત્યાંથી અમે નીકળી ગયા આગળ જોયું ને તો આ ગણપતિ દાદાની મૂર્તિ બહુ એટલે બહુ મસ્ત હતી, બહુ એટલે બહુ ખરેખર મનમાં ગમી ગઈ હતી. બસ ત્યાંથી આગળ નીકળ્યા અને ફાઇનલી અમે આગળ અમારી મૂર્તિ સિલેક્ટ કરી લીધી છે. એ મૂર્તિ અમે લેવા જઈ રહ્યા છીએ. ચાલો તો તમને બતાવું કે કઈ મૂર્તિ અમે સિલેક્ટ કરી છે. એ બધી બહુ મસ્ત છે યાર, એ તો બધી સારી અલગ કંઈક દેખાવાનું. અલગમાં તો ઓલી શિવવાળી હતી બહુ મસ્ત હતી. પહેલા ઓલી શિવવાળી પડી બીજી નંદીવાળી. તો ગાઈઝ ફાઇનલી અમારી મૂર્તિ આ છે, અમે આ પસંદ કરી છે. તમે પણ કોમેન્ટમાં કહેજો કેવી છે આ મૂર્તિ ગણપતિ બાપ્પાની, કેમ કે અમે આ ફાઇનલ કરીને હવે અમે આને લઈ જઈએ છીએ. ત્યારબાદ અને મૂર્તિ પસંદ થઈ અને અમારી મૂર્તિ આવી ગઈ છે. યોમિનભાઈ લઈને પહોંચી ગયા છીએ. હવે આપણે આને તેને ઢાંકી દેશું. અને કરોડપતિ ઉદ્યોગકારો અત્યારે પાણા વીણે છે. તમે જોઈ શકો છો ધવલભાઈ મેંદપરા જલધરા ઇન્ડસ્ટ્રીના પ્રોપરાઇટર. જો એના રૂપિયા પડી ગયા કરોડ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ના માલિક. હા આ જો બિઝનેસમેન પ્રકાશ દોમડિયા. વાહ ફાઇનલી પાણા વીણી. સંજુભાઈ પાણા વીણે છે. સંજુભાઈ કેવું લાગે છે પાણા વીણીને તમને? જો પાણાને કા કરે છે કઈ. અને તમે કઈ કયો. અમે પાણા વીણી હતી. સંજુભાઈને પરસેવો ફૂંકાતો નથી. સંજુભાઈ શું કહે તમારું મન આવી ગયું?